नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते, निज तत्व बोध पाकर सब लोक हर्षे, दुर्भावना न आवे मन में कदापि, निर्विघ्न निरविकारी आराधना प्रवर्ते। हमણાં 3-4 વર્ષ પહેલા 10 લક્ષણ પર્વમાં એક જગ્યાએ જવાનો પ્રસંગ બન્યો હતો। ત્યાં ઉત્તમ સંયમના દિવસે મેં ઇન્દ્રિય સંયમની વાત કરી હતી। તો ઇન્દ્રિય સંયમની અંદર મેં જેમ આપણા 1-2 પ્રવચન પહેલાં કક્ષામાં મેં કીધું હતું કે દ્વિદલ ને બધા દોષોનું વાત કરી હતી। તો મેં ત્યારે કહ્યું કે ભાઈ આ મટર પનીરને તમે જે બધી સબ્જીઓ બનાવો છો એ મટર પનીરની અંદર દ્વિદલ થાય છે અને બધું મેં એનું દોષનું વર્ણન કર્યું કે આ અભક્ષ્ય છે। તો એક પરચી આવી અને પરચીમાં લખ્યું હતું કે મટર પનીર તો અમને બહુ જ ભાવે છે, કોઈ બીજો કોઈ રસ્તો નથી કે અમે ખાઈએ અને પાપ પણ ના લાગે। તો પછી મેં કીધું કે ચલો ઠીક છે। તો એમાં મેં એમને કીધું કે સોયાબીન બજારથી લાવવાનું, 2 કલાક પાણીમાં પલાળવાનું અને ત્યારબાદ નાની મિક્સીમાં એને ગ્રાઇન્ડ કરવાનું, ચટણી જેવું થઈ જાય પછી મોટા જારની અંદર એને ગ્રાઇન્ડ કરવાનું, પાણી નાખવાનું અને પછી એ જે લિક્વિડ બને એને તપેલીમાં ગેસ પર મૂકીને જેમ આપણે લીંબુથી ફાડીએ છીએ પનીર બનાવવા માટે એ રીતે ફાડવું અને પછી એ પનીર બની જશે અને તમારે જે મટર પનીરની સબ્જી બનાવી હોય એ શુદ્ધ સાત્વિક રીતે બની જશે। તો પછી બીજી પરચી આવી કે પંડિતજી બપોરના ટાઈમે આવી રીતે શુદ્ધ સાત્વિક ડિશિસ બનાવવાની એક ક્લાસ રાખો। મેં કીધું હવે આ જ બાકી છે। તો અહિંસક પદ્ધતિથી પણ આવી વસ્તુઓ બધી જે બની શકે છે, આપણે શુદ્ધ સાત્વિક કરી શકીએ છીએ। સત્યાણુ વ્રતની આપણે ચર્ચા ગઈકાલે કરી હતી કે ઘરની અંદર જે છોકરાઓ છે એ આપણને જોઈને શીખે છે, આપણે જેવું એમને શીખવાડે એવું એ શીખે છે। જેમ આપણે છોકરાઓ તોફાન કરતા હોય અને મમ્મી કે બેટા શાંતિથી બેસી જજે, હમણાં મામા આવશે તો તને પૈસા આપશે, પૈસાથી તું આઈસ્ક્રીમ લાવજે। તો એ બાળક ચૂપચાપ શાંતિથી બેસી જાય છે, મામા આવે છે તો પણ એ શાંતિથી બેસીને રહેશે અને પછી થોડી વાર થાય એટલે બાળક તો ચંચળ હોય, બાળકે કીધું મમ્મી ક્યારે આપશે? તો મમ્મી કીધું ચૂપ, અત્યારે નહીં માંગવાનું। થોડી વાર પછી પાછું મમ્મી ક્યારે આપશે? કે બેટા એ જશે ને ત્યારે આપશે। થોડી વાર પછી મમ્મી ક્યારે જશે? તો મામાએ કીધું કે બેટા શું થયું? કે મામા તમે ક્યારે જશો? કે કેમ? કેમ કે મમ્મીએ કીધું છે કે મામા જશે ત્યારે પૈસા આપશે, તું આઈસ્ક્રીમ ખાજે। હવે બધા સામે તમારું કેવું રહે? જો એને પહેલી વારમાં જ સારી શિક્ષા કે સાચી વાત બતાવી હોત તો આ પ્રોબ્લેમ ના થાત। એવી રીતે આપણે છોકરાઓને ખોટું બોલતા શીખવાડીએ છીએ, ગલત શિક્ષા આપીએ છીએ, એના પરિણામમાં આવું થાય છે। આપણે છોકરાઓને સત્ય વાત સમજાવતા નથી। અગર બીજી વાત કરીએ, જો છોકરાઓ જ્યારે પણ સત્ય બોલે તો ક્યારે પણ એમને વળવું નહીં, એમને મારવું નહીં। કારણ કે જો આજે સત્ય બોલ્યા છે અને આપણે એને મારશું વળશું તો શું થશે? એક દ્રષ્ટાંતથી સમજાવું છું। સત્યાણુ વ્રતમાં જે ગઈકાલે એક ચર્ચા કરી હતી કે એક નાનો બાળક સ્કૂલમાં જાય, એને 5 રૂપિયા મમ્મીએ આપ્યા અને પછી બધા ત્યાં સ્કૂલની અંદર આઈસ્ક્રીમ ખાતા હતા તો એને પણ આઈસ્ક્રીમ ખાધી અને ત્યારબાદ ઘરે જ્યારે આવ્યો મમ્મીએ પૂછ્યું બેટા તે શું કર્યું એ 5 રૂપિયાનું? તો છોકરાએ કીધું હું તો મેં આઈસ્ક્રીમ ખાધી। તો આપણે એને 2 કોંગ્રેસના નિશાન બનાવી દીધા અને પછી છોકરાને કીધું કે આઈસ્ક્રીમ ખવાતી હશે, આપણે ઘરે બનાવીએ છીએ ને, ઘરની આઈસ્ક્રીમ ખાવાની। તો આવી રીતે છોકરાને ખબર પડી કે જો હું સાચું બોલીશ તો માર પડશે। બીજા દિવસે કે બીજા ક્યારે એને પૂછ્યું કે બેટા શું કર્યું 5 રૂપિયાનું? તો એને કીધું મેં ભિખારીને આપી દીધા। ભિખારીને અપાતા હશે, લોકો આજકાલ તો ભીખ માંગવાનું નાટક કરે છે। તો પછી એને સોચ્યું કે ભાઈ હવે કંઈક બીજું બહાનું બનાવવું પડશે અને પછી ત્રીજી વખત પ્રસંગ બન્યો, છોકરાને આઈસ્ક્રીમ તો ખાવી હતી, આઈસ્ક્રીમ તો એને ખાધું અને પછી એને કીધું મમ્મીએ કે બેટા શું કર્યું 5 રૂપિયાનું? તો કીધું કે મંદિરમાં ભંડારમાં ચડાયા। તો વેરી ગુડ બેટા, મંદિરમાં દાન કર્યું। હવે એ છોકરો ક્યારે પણ સત્ય બોલશે નહીં, એને ટ્રીક ખબર પડી ગઈ। હવે ક્યારે પણ એ આઈસ્ક્રીમ ખાશે તો શું કહેશે કે મેં મંદિરમાં ચડાવી દીધા, એટલે આઈસ્ક્રીમ તો ખાતો જ હશે અને મંદિરના નામે ચરી ખાશે। તો આવી રીતે છોકરાઓ ક્યારે પણ સત્ય બોલે તો મારવા નહીં, વળવું નહીં,
એ સત્ય બોલે તો એને વાતને સમજવું અને આપણે જે કંઈ બી સમજાવવું હોય એ સમજાવવું, ત્યારે એ બાળક, કારણ કે વળવાથી મારવાથી શું થાય, હિન્દીમાં એક બહુ સુંદર સુક્તિ છે कि बालक अवस्था में बच्चों को दंड दिया जाए तो वो उद्दंड हो जाते हैं. એને આપણે ગુજરાતીમાં કહીએ તો ફટકાર લગાવવાથી, મારવાથી છોકરાઓ નઠોર થઈ જાય, એની જગ્યાએ એને પ્રોપર શિક્ષા આપવી જોઈએ. કારણ કે ઘરની અંદર એને મારવામાં આવે, વઢવામાં આવે, વારે ઘડે એને એવું કહેવામાં આવે કે તું કંઈ કામનો નથી, એવા શબ્દોથી એ બાળકને કે છોકરાઓને, છોકરીઓને શું લાગે છે કે મારા માતા પિતા જ્યારે હોય ત્યારે મને લેક્ચર આપતા હોય છે, બોલતા હોય છે, વળતા હોય છે, મારતા હોય છે. તો આવું એની માનસિકતા બની જાય છે અને એને એવું લાગે છે ઘરમાં મને પ્રેમ જ નથી મળતો. અને આવી માનસિકતાવાળા બાળકો, બાલિકાઓ બહાર પ્રેમ ગોતે છે અને એમાં શું થાય, સ્કૂલ કોલેજમાં ભણતા હોય, સાથે કો એજ્યુકેશન હોય, તો પછી એની અંદર છોકરા છોકરી વાત કરતા હોય, એકબીજાની વાત શેર કરે, તો એમને એવું લાગે કે આ જ મને વધારે પ્રેમ કરે છે, ઘરવાળા પ્રેમ કરતા નથી. અને આનું પરિણામ એવું આવે કે આગળ જઈને છોકરા છોકરીઓમાં આંતરજાતીય વિવાહ થાય, યા તો છોકરી, આપણા જૈન સમાજની છોકરી બીજે ક્યાંય ભાગીને લગ્ન કરી દે અન્ય સમાજમાં. તો આવા બધા પ્રસંગ આના કારણે આવે છે. તો એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે અચોરિયાણી વ્રતની જે વાત કરવાની છે, એ અચોરિયાણી વ્રતમાં સંક્ષિપ્તમાં વાત કરીએ. જે ખબર છે તમને એ તો છે જ, સાથે સાથે નવા નવા પોઈન્ટ પર આપણે ચર્ચા કરીશું. દાન રાશિ સમયથી ચૂકવો. આપણે મંદિરની અંદર દાનની બોલી બોલી દઈએ અને પછી જ્યારે ચૂકવવાનું હોય તો આપણે કહીએ કે પછી ચૂકવશું, અત્યારે જરૂર નથી મંદિરમાં. તો એ રીતે આપણે એને એક્સટેન્ડ કરીએ છીએ. જેમ ઘણા મંદિરમાં તો એવું હશે, પંચ કલ્યાણક થયે 10 વર્ષ થઈ ગયા તો પણ એ પંચ કલ્યાણકમાં બોલેલી બોલી, એની રકમ અત્યાર સુધી બાકી હોય, મને 10 વર્ષ સુધી બાકી હોય. તો આવું આપણા જીવનમાં હોવું ના જોઈએ. દાન રાશિ બોલી તો પછી આપણું જે ધન છે એના માટે અલગ કાઢી લેવું જોઈએ, યા તો પહેલાં જ એને ચૂકવી લેવું જોઈએ. તો એ પ્રાયોરિટીનું કામ છે. આપણે ઘરની અંદર બીજા બધા કામ તો કરીએ, પરંતુ મંદિરના દાનને આપણે ચૂકવતા નથી, લેટ કરીએ છીએ, એને ડિલે કરીએ છીએ, તો એ બહુ જ પાપનો બંધ થાય છે. એ ચોરી, કારણ કે નિર્માલ્ય કહેવાય છે, એ એના સમય પર એને ચૂકવી દેવું પડે, કારણ કે આપણે બોલી દીધું છે. દાન રાશિ સમય પર ચૂકવ્યાના એક બે તમને એક્ઝામ્પલ આપું છું. અમાયનની અંદર જ્યારે બોલી બોલાય તો અમાયનમાં જેમ કે કોઈએ 11,000ની બોલી લીધી તો નેક્સ્ટ બોલી 9,000થી થશે. કારણ કે જે એના પહેલાં જે બોલી જેને બોલ્યું તો એનો ભાવ તો 9,000નો થઈ જ ગયો હતો, અને 1,000થી 1100થી 2100થી બોલી કરવી કોઈ વર્થ નથી. એમ જેને જે ભાવ થઈ ગયો છે એટલાથી એ બોલી ત્યાં સ્ટાર્ટ થાય છે. બીજી એક જતારા ગામની અંદર એવું છે કે બોલી જેને લેવી હોય ઘરેથી એટલા પૈસા લઈને આવે, એવી ભાવના કરીને આવે, અને બોલી લે તો પહેલાં રસીદ બનાવડાવે, પહેલાં પૈસા ચૂકવે, પછી અભિષેકને જેવી કંઈ બોલી એને લીધી હોય તો એ અભિષેક ઇત્યાદિ પછી કરે, પછી એનો ચવર ચડાવવાનો લાભ હોય તો એ પછી લાભ લે, પહેલાં પૈસા ચૂકવે. તો આ બહુ સુંદર સમજવા લાયક વાત છે, જે આપણે પણ એને ફોલો કરી શકીએ છીએ. આગળ, ટ્રેનની અંદર, બસની અંદર ક્યારે પણ વિધાઉટ ટિકિટ ન જવું. યંગસ્ટરની અંદર એવું જોવા મળે છે કે એ વિધાઉટ ટિકિટ જાય, સારા ઘરના હોય તો પણ એક ક્રેઝ કે ભાઈ આપણે વિધાઉટ ટિકિટ જઈએ અને ટીસી આપણને પકડે નહીં તો આપણે બચી ગયા, અને પછી એ બચી ગયા હોય તો પછી એનો આનંદ મનાવે, વારે ઘડે બધા જોડે વાતો કરે કે ભાઈ આવી રીતે અમે બચી ગયા હતા. તો એ રૌદ્ર ધ્યાન, કે એ ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન જે છે, ચોરી કરીને આનંદ માનવો, એ રૌદ્ર ધ્યાન પાપના ખાતામાં જાય છે. એ ચોરી કરવી ના જોઈએ. બીજું, ઘણા જગ્યાએ જોવા મળે છે કે જ્યાં લાઇટનો કટ ઓફ હોય છે તો લોકો શું કરે કે એક લંગર નાખીને એ બહાર જે લાઈન જતી હોય એના પર તાર પર લંગર નાખીને એ વીજળીનો પ્રયોગ કરે, અને એટલે બિલ ના ભરવું પડે. તો આવું વીજળીની ચોરી કરે તો એ પણ ચોરી ના કરવી જોઈએ. ટેક્સ ચોરીનો ત્યાગ કરવો જોઈએ. ટેક્સ જે બધા ઇન્કમ ટેક્સ ને બધું હોય છે એનો ત્યાગ કરવો જોઈએ. પછી વગર પૂછે કોઈની વસ્તુ ગ્રહણ ના કરવી જોઈએ. જેમ દ્રષ્ટાંત આપીને સમજાવું, વગર પૂછે તો બધાને ખબર પડે છે. બીજી રીતે કહું, મારી જ પેન મેં બીજા કોઈને આપી અને પછી એ બીજો કોઈએ એ પેનને યુઝ કરી, પછી મારે આ પેનની જરૂર પડી તો હું એને પૂછ્યા વગર એ પેન લઈને આવ્યો. એ રૂમમાં હતો નહીં એ ભાઈ, અને હું લઈને આવ્યો અને મારા કામમાં લાગી ગયો. હવે એ ભાઈ એ પેનને જોશે, ટેબલ પર નહીં મળશે તો વારે ઘડે બધી જગ્યાએ ગોતશે, એનો ટાઈમ બગડશે, એને આકુળતા થશે, અને જ્યારે આપણી પાસે એ સોરી ફેસ લઈને આવશે તો આપણે કહીશું કે તો હું લઈને આવ્યો હતો. તો એને કેટલો એગ્રેસિવ થશે કે ભાઈ તમે લઈને ગયા તો એકવાર કહીને તો જવું હતું, એક મેસેજ તો કરી દેવો. તો આજકાલની ભાષામાં કહીએ તો વગર પૂછે કોઈની વસ્તુ લેવી નહીં, એ પણ ચોરીના ખાતામાં આવે છે. પછી બીજી વાત કરીએ, ધર્મશાળા, મંદિર, વિદ્યાલય, છાત્રાવાસ કે આ બધી જગ્યાએ જ્યાં પણ આપણે જઈએ
તો ત્યાંની કોઈ પણ વસ્તુને આપણે નુકસાન કરવું ના જોઈએ. હમણાં ઓક્ટોબર મહિનામાં શિબિર હતી શિખરજીમાં, તો મેં જોયું કે એક લાસ્ટ દિવસ શિબિરનો હતો, તો બધા જવાની ધમાલમાં હતા. તો એક બહેને પોતાનું બાળક એમના ખોળામાં હતું અને એને પોટ્ટી કરી તો એ બાળકને પછી શું કરે કે ત્યાં આગળ એક સંસ્થાની ચાદર હતી, તો એ ચાદરથી એ બેને પોટ્ટીને પોછી અને પછી ખૂણામાં એ ચાદર મૂકી દીધી. તો આવી રીતે મેં નજરે જોયું. તો પછી આવું ધ્યાન રાખવું જોઈએ આપણે કે એ એવા પ્રકારે સંસ્થાની કોઈ પણ પ્રકારે નુકસાન ના કરવું જોઈએ. આપણને સંસ્થાએ રૂમ આપી હોય, રહેવા માટે બધી વ્યવસ્થા આપી હોય, તો એનો આપણે દુરુપયોગ કરીને એનું કંઈ પણ પ્રકારે નુકસાન ના કરવું જોઈએ, એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. ચોરીની વસ્તુ આપણે ક્યાંયથી ખરીદવી ના જોઈએ. જેમ ચોર બજારમાં બધી વસ્તુઓ મળે છે તો બધા કે ભાઈ ઓછા દામમાં ઓછા પૈસામાં મળે છે તો આપણે ખરીદી લઈએ, પરંતુ આપણે ત્યાંથી ચોરીની વસ્તુ ખરીદીએ તો આપણે ખરીદતા જઈએ અને પેલા લોકો ચોરીનો માલ લેતા જાય, ચોરી કરવાવાળા ચોરી કરતા જાય, તો આ આપણે ચોરીને અનુમોદી રહ્યા છે. એટલે એ ચોરીનો માલ પણ ક્યારેય ખરીદવો ના જોઈએ ચોર બજારથી. શેર માર્કેટથી પણ બચવું જોઈએ. શેર માર્કેટની અંદર પણ આ બધું જે પૈસાનું લેવડ દેવડ ને બધું જે થાય છે એની અંદર પણ એક જુગારની જેમ અને પૈસા માર્કેટ અપ એન્ડ ડાઉન થાય, યા પરિણામોનું પણ અપ એન્ડ ડાઉન થાય. તો જે શ્રમ વગરનું ભોજન છે એને પણ ચોરી કીધું છે નીતિ ગ્રંથોમાં. હમણાં જે આપણે એક દિવસ પહેલા આઈપીએલની વાત કરી હતી, તો એ આઈપીએલ કે એ બધા સટ્ટામાં કે કોઈમાં પૈસા લગાડવા ના જોઈએ. પરિણામોની અંદર પણ આકુળતા થાય એવું ના કરવું જોઈએ. હવે આગળ આપણે બ્રહ્મચર્યાણુ વ્રતની ચર્ચા કરવાની છે. બ્રહ્મચર્યાણુ વ્રતને આપણે શીલ વ્રત પણ કહેવાય છે કે પૂર્ણ રૂપે બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી જે 18,000 શીલના દોષોનું 18,000 શીલના ગુણોનું પણ પાલન કરી રહ્યા છે એવા દિગંબર મુનિરાજ છે. તો આપણી ભૂમિકામાં આપણે પહેલા નંબરમાં જોઈએ તો શીલની 9 બાળનું પાલન કરવું જોઈએ. અને અત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં જોઈએ, યંગસ્ટરને સમજાવવા માટે થોડું સરળ કરીને કહીશું કે છોકરા છોકરીઓની ક્યારે પણ ફ્રેન્ડશિપ સંભવ નથી. આવું એક ફોરેનની યુનિવર્સિટીનો હમણાં એક રિપોર્ટ આવ્યો હતો કે જેમ પેટ્રોલ અને માચિસ એ બંને સાથે રહી શકતા નથી અને એ બંનેનું નિકટવર્તી થવું એ આગ લાગવાનું કારણ બને છે. તો એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પછી જોઈએ તો એવા છોકરા છોકરીથી પણ બચવું જોઈએ. છોકરાઓએ છોકરાઓથી અને છોકરીઓએ એવી છોકરીઓથી બચવું જોઈએ જે કુશીલની વાર્તા કરતી હોય, જે કુશીલના ચર્ચા કરતી હોય, એવા કોઈ ફોટા ઇત્યાદિ ટીવી કે મોબાઈલના માધ્યમથી એવા અશ્લીલ વસ્તુઓ જોતા હોય, અશ્લીલ મૂવી જોતા હોય, તો એવા ફ્રેન્ડ્સથી, એવી છોકરીઓમાં એવી સહેલીઓથી, બહેનપણીથી, એવાથી આપણે બચવું જોઈએ. અને એવા મિત્રો સાથે આપણે મિત્રતા ના રાખવી જોઈએ. આપણા વસ્ત્રો પણ આપણા કેવા હોવા જોઈએ કે આપણા વસ્ત્ર પારદર્શી ના હોવા જોઈએ, એકદમ ટાઈટ વસ્ત્ર ના હોવા જોઈએ. એ આપણે એક લેક્ચરમાં આપણે કીધું હતું કે કેવા વસ્ત્ર હોવા જોઈએ. અને છોકરીઓએ ખુલ્લા વાળ ક્યારે પણ રાખવા ના જોઈએ. ને મંદિરજીની અંદર જે મેં કીધું હતું મર્યાદા માટે કે માથા ઉપર દુપટ્ટો કે સાડી જે બી પહેરતા હોય તો માથે ઓઢીને જ ભગવાનની દર્શન, પૂજન ઇત્યાદિ કાર્યોમાં આપણે ભાગ લેવો જોઈએ. પછી છે સપ્ત વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. સપ્ત વ્યસન એટલે શું? સપ્ત વ્યસનના નામ બધાને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય એ બધા યંગસ્ટર છે તો બધા નામ ખ્યાલ હોય પણ ખરા, ના પણ હોય તો થોડું સરળ કરવા માટે હું સપ્ત વ્યસનનું તમને એક નાની સ્ટોરીના માધ્યમથી તમને સમજાવું છું કે સપ્ત વ્યસન છે શું એક્ઝેક્ટલી. આપણે જે કહીએ છીએ લોકમાં કે જેને એક વ્યસન હોય એને 7 વ્યસન આવે છે. એક નગરની અંદર એક રાજા રાજ્ય કરતો હતો અને એ રાજાના રાજ્યમાં કોઈ પણ પ્રકારે અન્યાય, અનીતિ કે એ પ્રકારનું વાતાવરણ ન હતું. તો એક બીજા રાજ્યથી એક વ્યક્તિ આવે છે અને નગરની અંદર શિકાર કરે છે. તો એ શિકાર કરતા જોતા ત્યાંના સૈનિકોએ એ માણસને પકડીને ત્યાં રાજ દરબારમાં લાવ્યા અને રાજ દરબારમાં એને પેશ કર્યો. રાજાએ પૂછ્યું આનો શું અપરાધ છે? તો એ વ્યક્તિએ કીધું કે હું જંગલમાં શિકાર કરતો હતો. તો રાજાએ કીધું શું વાત કરો છો, તમે શિકાર કરો છો? તો ઓલાએ કીધું રાજા સાહેબ અમે માંસ ખાઈએ છીએ તો શિકાર તો કરવો જ પડે ને. અચ્છા તમે માંસ પણ ખાઓ છો? તો પછી એને કીધું કે શરાબ પીવે પછી માંસ તો ખાવું જ પડે ને, અને એમાં હિતાહિતનો વિવેક રહે નહીં તો ગમે તે અમે ખાઈએ છીએ. અચ્છા તમે શરાબ પણ પીવો છો, દારૂ પણ પીવો છો? તો એને કીધું કે હા વેશ્યાને ત્યાં જઈએ તો દારૂ તો પીવો જ પડે. અચ્છા વેશ્યાને ત્યાં બી જાઓ છો? કે હા ક્યારેક પરસ્ત્રી ના મળે તો વેશ્યા પાસે જઈએ છે. અચ્છા પરસ્ત્રી સેવન બી કરો છો? કે હા ક્યારેક ચોરીનું ધન વધારે આવી જાય તો એ પરસ્ત્રી પણ લૂંટાઈએ છે. અચ્છા
ચોરી બી કરો છો? હા સાહેબ, શું કરીએ, જુગારમાં પૈસા હારી જઈએ તો ચૂકવવા માટે ચોરી કરવી જ પડે છે. આવી રીતે એક વ્યસનની અંદર 7 વ્યસન આવી જાય છે. એટલે આ 7 વ્યસન જે છે એ નરકનો દ્વાર છે. બહુ જ, કારણ કે વર્તમાનની અંદર પણ જે પરિસ્થિતિઓ આપણી રહેવાની, કુટુંબની, પરિવારની હોય છે, એક વ્યસન હોય તો આખા પરિવારને બરબાદ કરવા માટે કાફી છે, આપણા જીવનને પણ નરકની ઓર લઈ જવા માટે કાફી છે. તો આવા 7 વ્યસનનો આપણે ત્યાગ કરવો જોઈએ અને આપણા જીવનની અંદર આ 7 વ્યસન ના આવે એની આપણે સજગતા રાખવી જોઈએ. બીજી રીતે કહીએ તો ટીવીના માધ્યમથી આપણે જે ત્યાં દ્રશ્યો બતાવવામાં આવે છે એની અનુમોદના કરીએ છીએ તો એ પણ એક સપ્ત વ્યસનની અનુમોદના બરાબર, સપ્ત વ્યસન બરાબર પાપ લાગે છે. તો એનો પણ આપણે ધ્યાન રાખવા જોઈએ. આગળ જઈએ તો પોતાના માતા પિતાની આજ્ઞાની અને જીન શાસનની મર્યાદામાં રહીને વિવાહ કરવો. એક બહુ સમજવા લાયક વાત છે અહીંયા કે પોતાના માતા પિતાની આજ્ઞા અને સાથે સાથે લખ્યું જીન શાસનની મર્યાદામાં રહીને વિવાહ કરો. માતા પિતાની આજ્ઞા કાફી નથી કે આમાં એવું વર્તમાનમાં બને છે કે છોકરા છોકરીઓ આજકાલ કોલેજમાં ભણતા હોય, બધે કરતા હોય અને એમાં કોઈ છોકરીને કોઈ છોકરો પસંદ આવી જાય, ભલે એ આપણા દિગંબર જૈન સમાજનું ના હોય, અને પછી જોવામાં આવે કે એક સારી ફેમિલીથી છે, પૈસાવાળા છે, રિચ ફેમિલીથી છે અને વેલ સેટલ છે, તો પછી શું વિચાર કરે કે પછી હવે બહુ શું વિચાર કરવાનું, બધું વેલ સેટલ તો છે જ, તો પછી વિવાહ કરી દો. કે એ એટલા માટે અહીંયા નિષેધ કર્યો કે માતા પિતાની આજ્ઞાની સાથે સાથે જીન શાસનની આજ્ઞા. કારણ કે માતા પિતાને તો બહારથી પૈસા રૂપિયાવાળાને એવી રીતે દેખાય તો એ લોકો કરી લે, પરંતુ જીન શાસનની આજ્ઞા એ નથી. કારણ કે આગળ શું થશે, એ છોકરીનો તમે પૈસા જોઈને કે બહારનું વાતાવરણ જોઈને વિવાહ કરી લીધો, પરંતુ આગળ એની આગામી પેઢી 18,500 વર્ષ સુધી એને આ ભગવાન આત્માની વાત સાંભળવાની મળે, તત્વજ્ઞાનની વાત સાંભળવાની મળે, આ ભવથી રહિત ભગવાન આત્મા કેવો છે એ સમજવા માટે નહીં મળે. આ સૌથી મોટું નુકસાન છે. એટલા માટે જીન શાસનની આજ્ઞામાં રહીને વિવાહ આદિ કાર્ય કરવું જોઈએ. અને એ વિવાહ આદિ કાર્ય, કારણ કે જુઓ, એક હમણાં મેં ધનકીર્તિ મુનિરાજની કથા કીધી હતી. એ ધનકીર્તિ મુનિરાજની કથાની અંદર ગુણપાલ શેઠની પુત્રી હતી બંધુશ્રી. તો ગુણપાલ શેઠ જે નગરમાં રહેતા હતા, આખા નગરની અંદર બહુ જ ધનવાન શેઠ હતા અને એ ધનવાન શેઠ એવા હતા તો એમની પુત્રી બંધુશ્રી બહુ જ સુંદર હતી. તો એ નગરના જે મંત્રી હતા વિશ્વંભર રાજા, અને એમનો એ મંત્રી એ કન્યા પર મોહિત થઈ ગયો અને એ પ્રસ્તાવ મોકલ્યો કે હું તમારી પુત્રી સાથે વિવાહ કરવા માંગુ છું. હવે રાજાના મંત્રીને કોણ ના પાડી શકે, અને ના પાડું તો પછી વધારે એમને પ્રોબ્લેમ થઈ શકે, આપણી ભાષામાં કહીએ તો પછી શું થાય છે કે એ બંધુશ્રીને એની પરીક્ષા કરવા માટે પૂછે છે કે બેટા આવી રીતે ધનવાન છે અને આવી રીતે મંત્રી છે તો એના સાથે તું વિવાહ કરીશ? તો એ પુત્રી કહે છે કે તમે મને કૂવાની અંદર ધક્કો મારીને મારી દો, પરંતુ આવા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એવા જીવ સાથે હું વિવાહ કરવા માટે તૈયાર નથી. અને પછી એ ગુણપાલ શેઠ નિર્ણય કરે છે, પુત્રી બંધુશ્રીને લઈને એ બીજા દેશમાં જતા રહે છે અને અરબો ખરબોની સંપદા રાતોરાત છોડીને જાય છે. એક પુત્રીના શીલની રક્ષા માટે, એક ધર્મની રક્ષા માટે આખું ધન સંપદા બધું એ નગરમાં છોડીને બીજા દેશમાં જતા રહે છે. આવું તો આપણું પુરાણ કહે છે. તો વર્તમાનમાં પણ આપણે આપણા ધર્મની સુરક્ષા માટે, આપણા શીલની સુરક્ષા માટે, આપણા જીવનની અંદર આ તત્વજ્ઞાનના સંસ્કાર એવા ને એવા રહે. કારણ કે તમે વિચાર કરો કે એ આપણે છોકરી ત્યાં ધનવાન છે, રિચ ફેમિલી છે, ત્યાં આગળ આપણે લગ્ન કરાવી દે તો સુખેથી રહેશે. કે સુખ સુવિધાથી ક્યારે નથી મળતું. સુખ તો આત્મિક વૈભવ તત્વજ્ઞાનના સંસ્કાર એનાથી મળે છે. પિતાજી જુઓ, મહેલોમાં હતા તો પણ સુખી, અને રામચંદ્રજી સાથે જંગલમાં હતા તો બી સુખી. જ્ઞાની હર પરિસ્થિતિની અંદર સુખી રહે છે. અને જ્ઞાનીઓને અયોધ્યાનો વૈભવ છોડ્યો રામચંદ્રજીએ તો જંગલની અંદર પણ આગળ પુણ્ય ચાલે છે, બધી વ્યવસ્થા થઈ જતી હતી. તો જ્ઞાનીઓને પુણ્યના ઉદય તો જંગલની અંદર પણ. ज्ञानी का जीवन ज्ञान से ही सुंदरतम चलता, अरे इंद्र भी उसके देखो हाय घर पानी भरता, ज्ञानी के रोम रोम में भगवान बैठे हैं, भगवान बैठे हैं स्वयं जिनराज बैठे हैं. ज्ञानी का जीवन ज्ञान से चलता है.
કે જેની અંદર આવા તત્વજ્ઞાનના ભેદ વિજ્ઞાનના સંસ્કાર હોય તો એ વનની અંદર પણ હોય કે ગમે ત્યાં હોય, ત્યાં ભેદ વિજ્ઞાનના સંસ્કાર પર એ શાંત મુદ્રામય આપણા પોતાના સ્વરૂપનું ભાન કરે છે, તો એ હર સમયે સુખનું વેદન કરે છે. તો આપણે એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જે હમણાં ચર્ચા કરી. આગળ છે અનંગ ક્રીડાથી બચે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ અનંગ ક્રીડાની વાત આવી છે કે એવી કોઈ ક્રીડા ન કરવી જેનાથી પોતાની ધાતુ ક્ષય થાય, જે અનૈતિક રૂપે ધાતુ ક્ષય થાય એવી ક્રીડા ન કરવી, ના પોતે શીખવી ના બીજાને શીખવાડવી. તો આ આપણે ધ્યાન રાખવું જોઈએ. આના માટે પિતા પુત્રને અને માતા પુત્રીને એનું પ્રોપર સમ્યક જ્ઞાન કરાવે, સારી ભાષામાં કહીએ તો પ્રોપર સમ્યક જ્ઞાન કરાવે અને એનાથી બચાવે. કારણ કે એમને તમે પ્રોપર સમ્યક જ્ઞાન નહીં કરાવો તો એમના મિત્ર છે અથવા તો તમે જે હાથમાં મોબાઈલ પકડાઈ દીધો છે તો એને રોંગ ડાયરેક્શન પર લઈ જશે, અને રોંગ ડાયરેક્શન પર લઈ જતા બહુ મોટું શરીરનું પણ નુકસાન છે, સાથે સાથે માનસિક તौर પર અને બાકી આપણા સ્વાધ્યાય ઇત્યાદિમાં પણ એમનું મન નહીં લાગે, ના લૌકિક ભણતરમાં મન લાગશે. તો એનું આપણે વિશેષ ધ્યાન રાખવું અને એના પર ચર્ચા કરવી જોઈએ. નહીં તો પછી સુમત પ્રકાશજીના લેખ ઇત્યાદિ પણ છે, એનું પણ તમે વાંચન કરી શકો છો. અને મોટા પંડિતજીની જીવનપદ દર્શનમાં શીલ નિર્દેશિકાનો પ્રસંગ છે, એ પણ વાંચીને તમે સમજી શકો છો અને પોતાના પુત્રને પુત્રીને એના વિશે સમજાવી શકો છો. કારણ કે તમે નહીં સમજાવો તો આજકાલ મોબાઈલને એ બધા રોંગ ડાયરેક્શન પર લઈ જશે, એ આપણે ચર્ચા કરી છે. હવે આગળ જોઈએ. અશ્લીલ ગાલીના પોતે આપે ના બીજા, અશ્લીલ ગાલી પોતે ના શીખે ના બીજાને શીખવાડે એવા અપશબ્દોનો ક્યારે પણ પ્રયોગ ના કરવો જોઈએ. એથી થોડો કહેવાનો પણ ભાવ આવે છે કે જે ઘણા વર્ષો પહેલાં મેં લગ્ન અટેન્ડ કર્યા હતા, ઘણા ટાઈમથી લગ્ન અટેન્ડ કર્યા નથી, તો લગ્નની અંદર પણ આપણે ખોટી પ્રથા ચાલી રહી છે. એ લગ્નની અંદર અહીંયાથી જે વેવાઈ હોય, અહીંયાથી વેવાણ હોય અને પેલા બીજી બાજુ વેવાણ હોય, તો એ રીતે જે બધું હોય છે લગ્નમાં, તમે આ બધા ગાળો બોલવાનું જે પ્રસંગ રાખો છો, એ બધું બોલો છો, એ જૂના જમાનામાં કે લોકની અંદર બધા બોલતા હોય તો એવો પ્રસંગ આપણે ત્યાં હોવો ના જોઈએ. આપણે ત્યાં આવું તત્વજ્ઞાનના સંસ્કારવાળા જીવો છે તો આપણે ત્યાં એક નવી પદ્ધતિથી આપણું કંઈક ભક્તિ ગીત કે એ રીતે આપણે રાખીએ તો એ સારું રહેશે. કારણ કે ગાળો બોલવું, તમે પોતે એક બાજુ ખૂણામાં ઉભા રહીને એ પ્રસંગને સાંભળો અને વિચાર કરો, જે મેં પૂર્વના કક્ષામાં કીધું હતું કે અવિચારિત રમ્ય છે, મજા આવે. જે અવિચારિત રમ્ય છે, વિચાર કરો તો રમ્ય નહીં લાગે. એવા જે મેં સાંભળ્યું છે, ડબ્બામાં લોટ, વેવાણ ભોટ ને બધું કેવું આમ તમે વિચાર, બધાને ખ્યાલ છે એટલે વધારે મારે કહેવાની જરૂર નથી. પરંતુ આવું બોલવું યોગ્ય નથી અને હજી બી કંઈ બોલતા હશે, મને બહુ ખ્યાલ નથી. તો આવું અપશબ્દોનો પ્રયોગ કે એવી ભાષાનો પ્રયોગ આપણા લગ્ન ઇત્યાદિ પ્રસંગોમાં પણ ક્યારે કરવો ના જોઈએ. ગાળો બોલવું ઇત્યાદિ ના કરવું જોઈએ. અને બાળકોની અંદર અત્યારે લગ્નના પ્રસંગની વાત આવી છે તો કહું કે જે પ્રી વેડિંગ ચાલી રહ્યું છે, કે લગ્ન પહેલાં જે ભાવિ પતિ પત્ની હોય બીજી બધે જગ્યાએ ફરી આવે અને બધા અલગ અલગ જાતના કપડામાં ફોટોશૂટ કરે અને પછી રિસેપ્શનની અંદર લગભગ મને બહુ ખ્યાલ નથી તો બી રિસેપ્શનની અંદર એ ફોટોશૂટ કરેલું હોય એ બધું મોટા પડદા ઉપર બતાવે. પહેલાં તો જેઠનો કે સસરાનો પડદો કરતા હતા, હવે જેઠ અને સસરા બધા બેઠા હોય અને બે પડદા થઈને ત્યાં બધું બતાવે. તો આ બધું યોગ્ય નથી. એ આપણે સમાજની અંદર વિચાર કરવો જોઈએ કે આવી ખોટી કુપ્રથા કુરીતિ ફેલાવી ના જોઈએ અને એના પર આપણે વિચાર કરીને એવું નિષેધ કરવો જોઈએ કે ભાઈ આવા પ્રકારના પ્રોગ્રામ આપણા મુમુક્ષુ સમાજમાં તો એટલીસ્ટ ના શોભવા જોઈએ, કે જ્યાં આપણે ભગવાન આત્માની વાત કરતા હોય ત્યાં આવી ચર્ચા. કારણ કે ઊંચે લોક ઊંચી પસંદ એવી વાત છે, તો આવી ઊંચી વાતની સામે આવા નીચા કામ કરીએ એ શોભતું નથી. તો પ્રી વેડિંગ, કારણ કે તમે એ ફોટોશૂટ ને બધું કરાવો, કોઈ કારણસર સગાઈ પછી આ બધું કરાવે અને કોઈ કારણસર વિવાહ તૂટી જાય, તો વિવાહ તૂટી જાય તો પછી એટલા ટાઈમ સુધી તમે હાથનો સ્પર્શ કર્યો અને એવા પ્રકારના ફોટા પડાયા, તો એ પછી એ બધાનો શું અર્થ રહ્યો? આપણે ત્યાં તો પાણી ગ્રહણના સંસ્કાર હોય છે કે હાથ ત્યારે પકડવામાં આવે છે કે જ્યારે લગ્નના પ્રસંગે હસ્તમેળાપ જે આપણે કહીએ છીએ ત્યારે એ હાથ પકડવામાં આવે છે. એ જ આપણી સંસ્કૃતિ છે. તો એનું આપણે ધ્યાન રાખીને એનું પાલન કરવું જોઈએ. બીજું એક મહિલા સંગીત કે જે સંગીત સંધ્યાનું આયોજન થાય છે, એ સંગીત સંધ્યાની અંદર પણ જે પતિ પત્ની છે એ તો ડાન્સ કરે છે, મોટી મોટી ઉંમરના જે હોય છે એ લોકો બી આજકાલ અંકલ આંટી કહો તો એ લોકો બી ડાન્સ કરવા લાગ્યા છે, આની અંદર નૃત્ય કરવા લાગ્યા છે. તો એ પણ એક ખોટી પ્રથા આવી છે.
બાબુજી યુગલજીની ભાષામાં કહીએ તો 8 વર્ષથી ઉપરની બાલિકા ક્યારે સ્ટેજ પર પ્રોગ્રામ કરવા એમની સભામાં ના આવે. એ કે ये जैनियों की सभा नहीं है कि ऐसे बालिकाओं को आप मंच पे नचाते हो. તો આ આપણે વિશેષ આપણે અગર જો વિચાર કરીને આના પેરામીટર્સ બનાવશું તો આવું આપણે કરી શકીએ છીએ અને આ સંભવ પણ છે. તો આ રીતે મહિલા સંગીત, કારણ કે વિચાર કરો જ્યારે કોઈ બી કપલ કે કોઈ બી સ્ટેજ પર ડાન્સ કરે છે તો એ પ્રોગ્રામની અંદર જે બીજા બધા કર્મચારી તમે રાખ્યા હોય છે, જે પાણી આપવાવાળા કે બેન્ડ બાજાવાળા કે ફોટોગ્રાફર કે લાઇટવાળા કે મ્યુઝિક સિસ્ટમવાળા, ડીજેવાળા, તો એ બધા એને એ પ્રોગ્રામને જુએ છે. મોબાઈલ તો બધા પાસે હોય છે, એ વિડીયો બનાવે છે અને એ વિડીયો બનાવીને બધા લઈ જાય છે અને એકાંતમાં જઈને એ વિડીયો જોવે છે અને તમારા અંગોનું જે હોય છે, અંગોનું પ્રદર્શન તમે જે કર્યું હોય છે એ ઝૂમ કરીને જોઈને ખોટા પરિણામ કરે છે. તો એવું આપણે પ્રદર્શન ક્યારેય કરવું ના જોઈએ અને એવા કોઈ નૃત્ય આદિ કાર્યક્રમ રાખવા ના જોઈએ. એના કરતાં તો તમે ભક્તિ આપણે ભગવાનની ભક્તિનું આયોજન રાખો. આપણે એને આખું એક ધાર્મિક પ્રવર્તન રૂપે લગ્નનું આયોજન પણ કરી શકીએ છીએ. એની આપણે ક્યારેક ચર્ચા કરીશું કે એનું કેવી રીતે આયોજન હોવું જોઈએ. અને આ વિડીયો બનાવીને લઈ જાય અને પછી શું થાય, જેમ એક કડક શબ્દોમાં થોડું કહું કે જે ભાઈના મેરેજ હોય અને એમને નૃત્ય કર્યું હોય પોતાના પત્ની સાથે અને પછી એમનો મિત્ર વિડીયો બનાવીને લઈ જાય અને ઘરે લગ્ન પછી આવે અને પછી કહે કે ભાઈ ઓલા દિવસે તો ભાભીએ બહુ સુંદર ડાન્સ કર્યો હતો, આજે પણ ભાભીને જરા બોલાવો, આજે પણ હું એમનો ડાન્સ જોવા માંગુ છું. તો શું થશે કે બંનેમાં આપસમાં ઝઘડો થઈ જશે અને આગળ શું પરિણામ આવે વિચારી લેવું. કે આવું જ્યારે એ અલગ રીતે કહે છે કે ભાઈ મારે ડાન્સ જોવો છે, ત્યારે તો કેવું લાગે છે, ખાટું લાગે છે આપણી ભાષામાં કહીએ તો. પરંતુ જ્યારે એ દિવસે ડાન્સ કરતા હતા, આખો સમાજને બધા જોતા હતા, ત્યારે એ યોગ્ય હતું કે યોગ્ય ન હતું. તો આપણે એ ધ્યાન રાખવું કે આવી કોઈ પણ પરંપરા આપણા જીવનમાં ના આવે. કારણ કે જેટલા લોકો એ નૃત્ય જોવે અને સ્ત્રીઓને જોઈને કે એવી રીતે જોઈને આપણે કર્મ ફિલોસોફીના હિસાબે કહીએ તો સિગ્નેચર કરે છે કે આ મને મળી જાય, આના સાથે હું વિવાહ કરો તો સારું. તો આવી રીતે કર્મના સિગ્નેચર કરી રહ્યા છે. તો આપણે કોઈના સિગ્નેચર કરવામાં નિમિત્ત ના બનીએ, કર્મના પેપર પર સિગ્નેચર કરવાના નિમિત્તમાં ના બનીએ, તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો પ્રી વેડિંગ અને આ સંગીત સંધ્યાની થોડી ચર્ચા કરી. પછી આગળ જોઈએ તો આવી જ પ્રકારે આવા કુપ્રથાથી, આ બધી વસ્તુથી બચવું જોઈએ. આપણે ગ્રહસ્થ જીવનની વાત કરીએ તો બ્રહ્મચર્યાણુ વ્રતની અંતર્ગત કે અષ્ટમી, ચતુર્દશી, અષ્ટાનિકા મહાપર્વ, દશલક્ષણ મહાપર્વ, કમસે કમ એ પર્વના દિવસોમાં તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. એ રીતે ગ્રહસ્થ જીવન આપણે જીવનયાપન કરવું જોઈએ. આ બ્રહ્મચર્ય પરિમાણ વ્રતની અંદર આપણે થોડી ચર્ચા કરી હતી. હવે આગામી જે આપણો પોઈન્ટ છે, આગામી જે છે એ છે પરિગ્રહ પરિમાણ વ્રત, કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા વસ્ત્ર, જેમ જીન્સ ઇત્યાદિ જે વસ્ત્ર છે, એક જીન્સ બનવા માટે તમે અગર ગૂગલ પર સર્ચ કરીને જુઓ તો 5000 લીટર પાણી, એ અણગણ પાણી, 5000 લીટર પાણી એ એક જીન્સ બનવા માટે આટલું પ્રયોગ કરવામાં આવે છે. તો એવા જીન્સ આદિ જે, કારણ કે એ શ્વાસ માટે પણ હાનિકારક છે અને ગરમીની અંદર તમે જોયું હશે કે એ જીન્સ તમે પહેરીને રાખો છો તો ઇચિંગનો પ્રોબ્લેમ આવે છે અને એ બધા પ્રોબ્લેમ તમને પરસેવાના કારણે થાય છે. તો વસ્ત્ર ઋતુ પ્રમાણે આપણે પહેરવા જોઈએ અને એ અહિંસક હોવા જોઈએ. પછી અનાવશ્યક જે આ બધા સૌંદર્ય પ્રસાધનના સાધનો હોય છે એ અનાવશ્યક પ્રયોગ ના કરવા જોઈએ, જે ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી. એવા સાબુ ઇત્યાદિથી પણ બચો. અનાવશ્યક કોપી પેન ના લે. એટલે આપણે શિબિરની અંદર તમે જોયું હશે કે આપણી પાસે નોટબુક હોય, પેન હોય, તો પણ આપણે શિબિરની અંદર કીટ વેચાય તો ભાઈ જે લખવાનું ના હોય એ પણ કહે કે ભાઈ મારે એક થેલી લેતા આવજો. કેમ કે ભાઈ ત્યાંથી મળે છે, ફ્રીમાં મળે છે. હવે એ શું કરવા કીટ આપી હતી કે એ નોટબુક અને પેન જે તમને કીટ આપી હતી એ શું કરવા આપી હતી કે પ્રવચનની અંદર કોઈ સારી વાત લાગે, કોઈ સારી વસ્તુ વાક્ય લાગે તો એને નોટ ડાઉન કરવા માટે, વિષય વસ્તુ લખવા માટે આપણને આપી હતી. અને એકાદ વાક્ય કોઈક લખે પણ ખરું અને પછી એમનું એમ કીટ ઘરે પાછું લઈ જાય અને ઘરે પાછું લઈ જાય અને પછી શું થાય, ઘરે પાછું લઈ જાય તો અને એના પછી જોવે તો એક ઘરે જઈને દૂધનો કે શાકભાજીનો જે લાવતા હોય એનો હિસાબ કિતાબ એ નોટબુકમાં લઈ જાય. તો કહે છે કે ભાઈ એ જે નોટબુક અને પેન આપણને મળી હતી એ તો આપણને એ ધાર્મિક જે બી વિષય ચાલતો હતો પ્રવચનનો એનો લખવા માટે મળી હતી. જો તમે એનો પ્રયોગ આની અંદર કરો શાકભાજીના હિસાબ માટે કે દૂધના હિસાબ માટે તો ચોરીના અંતર્ગત આવે છે. કેમ કે ચોરીના મેં કીધું હતું કે ઘણા બધા પોઈન્ટ્સ છે ચોરીના, કમસે કમ 2 થી 3 કલાક ચોરી ઉપર ચર્ચા થાય એવી વસ્તુ છે જે વર્તમાન પરિપ્રેક્ષમાં આપણે પાલન કરવા યોગ્ય છે અને આપણે કરી શકીએ છીએ અને કઈ કઈ પ્રકારની ચોરી આપણે થઈ રહી છે.
હવે આની અંદર કહીએ તો જે ઉદ્દેશથી વસ્તુ તમને મળી હતી એ ઉદ્દેશથી તમે એનો યુઝ ના કરો અને શાકભાજી કે દૂધના હિસાબમાં યુઝ કરો તો એ ચોરી છે. જેમ મંદિરજીની અંદર પણ ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈનો ભાવના હોય કે હું જીનવાણીના પ્રચાર પ્રસાર માટે રાશિ આપું, અને હવે એને જીનવાણીના પ્રચાર પ્રસાર માટે રાશિ આપી એમની ભાવનાથી, હવે જીનવાણીના પ્રચાર પ્રસારના ખાતામાં ના જાય અને પછી એ બીજા કોઈ જમણવાર કે કોઈ બીજા આયોજનમાં કે આપણે મંદિરના નિર્માણ ખાતામાં કે કઈ રૂમ બનાવવામાં જાય તો એ પણ એક ચોરી છે. કારણ કે એ જે ઉદ્દેશથી ધન આપ્યું હતું એ એમાં લગાવવું જોઈએ. આ તો સૂક્ષ્મ રીતે થોડી ચર્ચા કરીએ છીએ તો વિચાર કરવા લાયક છે. આગળ જોઈએ તો આપણે અનાવશ્યક વસ્ત્રો પણ રાખવા ના જોઈએ. એક આપણે મોટા પંડિતજીના ગુરુજી કહીએ તો આત્માનંદજી બાબાજી, તો ત્યારે ગરમીના દિવસો હશે તો કોઈ ઠંડીમાં ઓળવા લાયક શોલ એમની પાસે જાડું લઈને આવ્યા, એટલે આપણી ભાષામાં કહીએ તો ધાબળો એવું લઈને આવ્યા. તો પછી એમને કીધું कि बाबा जी आपके लिए ये वस्त्र लाए हैं, तो कि अभी तो हमारे पास रखे हैं और ये तो मोटा है, ये तो ठंड के लायक है कि बाबा जी ये ठंड में आपको काम आएगा. तो बाबा जी ये कीधु कि भाई ठंड किसने देखी, हम तो अखंड देख रहे हैं और ठंड में जब जरूरत होगी तो आ जाएगा, अभी हम इसके पीछे नहीं पड़ते. તો કે અત્યારે જરૂર નથી તો એ ગ્રહણ નથી કરતા અને પોતાની પાસે જે છે એમાં જીવનયાપન કરે છે. એમ આપણે પણ તિજોરીની તિજોરી સાડીઓથી ભરાઈ જાય, એટલા બધા આપણા દાગીનાથી ભરાઈ જાય, પરંતુ આપણે આવશ્યકતા નથી તો પણ એ ભેગું કરીએ છીએ તો એ શેના ખાતામાં જાય છે? પરિગ્રહના ખાતામાં જાય છે. તો અનાવશ્યક પરિગ્રહ એકઠો કરવો ના જોઈએ. જેટલી જરૂર હોય એટલું જ આપણે રાખવું જોઈએ, કારણ કે એનાથી પણ વિશેષ પાપનો બંધ થાય છે. લોકોને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તો પાપ લાગે છે, પરંતુ પરિગ્રહ છે એ પાપ લાગતું નથી. અને એ પરિગ્રહથી જીવ ક્યાં જાય છે? નરકમાં જાય છે. બહુઆરામ પરિગ્રહ એ નરક ગતિનું બંધનું કારણ છે. તો એ આપણે ધ્યાન રાખવું. એક્સ્ટ્રા આપણી પાસે છે તો આપણે કોઈ બીજાને, સાધર્મીને કે જે થોડા આર્થિક રીતે કમજોર છે તો એની હેલ્પ માટે એને એ વસ્ત્રો કે જે કંઈ બી આપણી પાસે એક્સ્ટ્રા હોય એ આપી દેવું, તો એના કામમાં તો એટલીસ્ટ આવે. નહીં તો તિજોરીની અંદર ધૂળ ખાશે, કોઈની તો કામ આવી જશે એટલીસ્ટ. તો એ આપણે ક્યારેક શરીર વધી જાય કે કંઈ થઈ જાય તો એ જે વસ્ત્ર છે એ કેવી રીતે કામ આવે, તો એ આપણે ધ્યાન રાખવું કે કોઈ બીજાને આપી દેવું. બાળકો માટે કહું તો તમારી પાસે એક્સ્ટ્રા પેન હોય, પેન્સિલ હોય, તો કોઈ બી વસ્તુ એક્સ્ટ્રા હોય તો બીજાને દાન આપતા શીખો, કોઈની હેલ્પ કરતા શીખો. તો એ પરિગ્રહની પણ સાર્થકતા છે. કારણ કે એ પરિગ્રહ છે, આપણે બીજી ભાષામાં કહું છું, પરિગ્રહનો ભોગ થઈ શકે, દાન થઈ શકે, યા તો એ નષ્ટ થઈ શકે. તો દાન, ભોગ ઓર નાશ એની 3 ગતિ છે. જો તમે દાન નહીં કરો, તમે ભોગ નહીં કરો, દાન નહીં કરો તો એ નષ્ટ તો થવાનું જ છે, એનું પરિણામ તો થવાનું જ છે. તો એનું પરિણામ થાય એના કરતાં તો આપણે એને કોઈની હેલ્પ માટે લગાવી દઈએ તો એ આપણા ધનની સાર્થકતા, વસ્તુઓની સાર્થકતા થાય છે. આગળ જોઈએ તો એક અમાયનની અંદર બહુ સુંદર વાક્ય લખ્યું હતું આના પ્રસંગમાં, કે જે આજે મુકેશ અંબાણી ને અનિલ અંબાણીની અંદર પણ જો બે ભાઈ એકબીજાને જોવા માટે તૈયાર નથી અને ઘરની આ લડાઈ છે, धन માટે લડાઈ છે, प्रॉपर्टी માટે લડાઈ છે. તો અમાયનમાં બહુ સુંદર વાક્ય લખ્યું હતું, जिस घर में भाई भाई से सत्ता के लिए लड़ता है वह महाभारत की रचना होती है, और जिस घर में भाई सत्ता छोड़ देता है भाई के लिए वह रामायण की रचना होती है. હવે તમારા ઘરમાં રામાયણની રચના કરવી છે કે મહાભારતની રચના કરવી છે એ તમારા હાથની વાત છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ તારા હાથની વાત છે. આ બેનશ્રીના વચનામૃત છે, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આગળ આ 5 અણુવ્રતની આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે, અને શેષ જે 3 બિંદુ છે અષ્ટમૂલ ગુણની અંદર એ છે દેવદર્શન. દેવદર્શનની આપણે પૂર્વે ચર્ચા કરી હતી, તો પણ સંક્ષિપ્તમાં આપણે કરીએ છીએ કે અવશ્ય સમય કાઢીને ભગવાનના દર્શન કરવા જોઈએ. હમણાં મેં દર્શનની વાત કરી તો જે ફોરેનમાં રહે છે એમના પ્રશ્ન આવ્યા કે ભાઈ અમે કઈ રીતે કરીએ, અમારી લાઈફસ્ટાઈલ ને બધું એવું છે. તો મેં ત્યારે કીધું હતું કે ગુરુદેવે શ્રીએ કહ્યું કે ભાઈ એવા દેશ, અનાર્ય દેશમાં ના રહેવું જોઈએ જ્યાં સાચા દેવ શાસ્ત્ર ગુરુના દર્શન ને સ્વાધ્યાય આદિનો સમાગમ ના હોય. તો પણ હવે મજબૂરી છે તો પછી એના માટે તમે અષ્ટમી, ચતુર્દશી યા સન્ડેનો દિવસ જે તમને મળે છે એ દિવસે તમે પૂજન ઇત્યાદિ જેવી આપણા જે શતાવશ્યક છે એનું પાલન કરીને કરી શકો છો. આ તો એક રસ્તો કાઢ્યો છે, પરંતુ મૂળ તો તમારે જો સંસ્કૃતિનો પરિચય સમજવો હોય, તત્વજ્ઞાન સમજવું હોય તો આ ભારતની ભૂમિ પર આવો અને આ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરો. આગળ વાત કરીએ તો આ
દેવદર્શનની વાત થઈ. દેવદર્શનની અંદર આપણે અભિષેક કયા ભાવથી કરવો, પૂજન કયા ભાવથી કરવો, કે એક જ ભાવ આપણો હોવો જોઈએ કે એ જ્ઞેય સ્વરૂપની અનુભૂતિ માટે આ બધી ક્રિયા હોવી જોઈએ. અને બધી ક્રિયાની અંદર ભગવાનના દર્શન કરે તો ભગવાન જેવું બનવા માટે પૂજા કરતી વખતે પણ હવે પૂજા હું એટલા માટે પ્રભુ કરું છું કે હવે મારે બીજી વખત પૂજા ના કરવી પડે અને હું સ્વયં પૂજ્ય બની જાઉં. એક દિવસ હું પણ આ જીન મંદિરમાં બિરાજમાન થાઉં અને મારી પણ પૂજા થાય, એવો હું ભગવાન બનું અને મારી પર્યાયમાં પણ એ ભગવાન પણ પ્રગટ થાય, એવા ભાવથી દર્શન પૂજન કરવું જોઈએ. સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો સ્વાધ્યાય તો અને મેં પૂર્વે ચર્ચા કરી હતી, અધ્યયન અને સ્વાધ્યાયમાં અંતર છે. તો અધ્યયનના તો અત્યારે કોર્સીસ ને બધું બહુ સુંદર ચાલી રહ્યું છે. પહેલા આવું ચાલતું પણ નહોતું. ટોડરરામ સ્મારકથી પણ જે શાસ્ત્રીનો કોર્સ ત્યાં આગળ તો ચાલે જ છે, સાથે સાથે ઘર બેઠા પણ તમે શાસ્ત્રી બની શકો છો. પરમાગમ ઓનર્સ છે, અરહમ પાઠશાલા છે, આવા અનેક કોર્સો તમે ઘરે બેઠા અધ્યયન કરી શકો છો. અને સ્વાધ્યાય એ વસ્તુ છે કે ભાઈ સ્વાધ્યાયના 5 અંગ હોય છે. વાંચવું એ સ્વાધ્યાય છે. 5 અંગમાં વાંચવું એ સ્વાધ્યાય છે અને પૂછવું એ એનો અધિકારી છે. જે વાંચે એ પૂછી શકે. અને એમને કોઈ વિદ્વાન આવે, પંડિતજી આવે અને કોઈ બી કહેતી વાત સાંભળીને પૂછવા લાગે કે પંડિતજી આનો અર્થ શું થાય, અને પંડિતજી એનો અર્થ કરીને બી સમજાવી દે, અને પછી આપણે પૂછીએ કે ભાઈ પંડિતજીએ શું સમજાવ્યું, તો કે ખબર નહીં. કે અંદરમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હોય અને પ્રશ્ન કરે તો એની શાંત થતા એ જીવનભર યાદ રહે છે, એનું ભાવ ભાષણ રહે છે. પૂછવા ખાતર પૂછવાનું નથી. વાંચવું એ કર્તવ્ય છે તો પૂછવું એ અધિકાર છે. પૂછ્યા પછી એનું વારંવાર ઘોલન કરવું એ છે અનુપ્રેક્ષા. અને અનુપ્રેક્ષા કર્યા બાદ એવું જ આગમથી યુક્તિથી સમજીને નિર્ણય કરવો, આવું જ છે, એ છે આમનાય. અને પછી છે 5મા નંબરનું ધર્મોપદેશ. તો ધર્મોપદેશ એટલે કે એ તો પંડિતજી અને વિદ્વાન ને મુનિરાજ ઉપદેશ આપી શકે. કે ધર્મોપદેશની અંદર સૌથી પહેલા પોતાને ઉપદેશ આપવાનો છે. પંડિતજી પ્રવચન આપે છે તો છે જ, પરંતુ પોતાને ઉપદેશ આપવો. પોતાની પરિણતિ પાપ માર્ગમાં જતી હોય તો આ તત્વજ્ઞાનના બળ પર પોતાની પરિણતિને રોકવું. સાધર્મી આપણા સાથે હોય, એમની પરિણતિ યદી ક્યાંય ચૂકતી હોય તો એમને રોકવા, એ ઉપદેશ. જે ટાઈમ, કારણ કે ધર્મોપદેશ એટલે કે જે ટાઈમ પર જે ઉપદેશની જરૂર હોય એ આપણને ઉપદેશ આપવો જોઈએ પોતાના માટે. હમણાં જે બાબાજીની વાત કરી હતી, આત્માનંદજી બાબાજી, મોટા પંડિતજીના ગુરુજી, એ તો કહેતા કે ક્યારે આપણા પરિણામ મલિન થાય, પર્યાયની અંદર મોહ રાગ દ્વેષ કામ ક્રોધાદિના પરિણામ થાય તો પોતાની પરિણતિને ટોકો. એમની ભાષામાં કહીએ તો અરે બચ્ચરન પરિણતિ તું કહાં જા રહી હૈ, अपने स्वरूप में क्यों स्थिर नहीं हो रही है, એ એવી રીતે કહેતા હતા. તો આવી રીતે પોતાના પરિણામ સ્વાધ્યાય એટલે કે ભેદ વિજ્ઞાનની અંદર આવી રીતે સ્થિર કરવા જોઈએ. સ્વાધ્યાયની અંદર બીજી એક વાત કહું તો બધાને એમ થાય કે ભાઈ આપણે આજકાલ ખાનપાનની મેં થોડી ચર્ચા કરી તો બધાને એમ લાગશે કે ભાઈ આટલું શુદ્ધતા રીતે ખાનપાન બનાવવામાં અમારે કિચનની અંદર જ રહેવું પડશે, ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે આખો દિવસ. તો અમારો સ્વાધ્યાય જે અમે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ એ ક્યારે કરવાનો? તો એ તમે અધ્યયનની વાત કરો છો, સ્વાધ્યાયની નહીં. અધ્યયન તો સમ ટાઈમ થઈ શકે, પરંતુ સ્વાધ્યાય એ 24 કલાક થઈ શકે. અધ્યયનની થોડી વાત કરું. સીતાજી અને અંજનાજી જંગલમાં ગયા, ગર્ભવતી અવસ્થામાં હતા કે રામચંદ્રજીનો વનવાસ થયો, તો એમની પાસે કયા ગ્રંથો હતા, કયા શાસ્ત્રો હતા? તો સ્વાધ્યાય નહીં થયો હશે કે 24 કલાક એમનો સ્વાધ્યાય થતો હતો. તમને હું કિચનની અંદર સ્વાધ્યાય બતાવું છું. એક કિચનની જે રસોઈ બનાવવાની ક્રિયા છે એની અંદર 4 નિયોગનો સ્વાધ્યાય થઈ શકે છે. કઈ રીતે? કે જે તમે રત્નકરણ શાવકાચારમાં કે જ્ઞાનાનંદ શાવકાચાર આદિ ગ્રંથોમાં તમે વાંચ્યું કે પાણી આ રીતે ગળવું જોઈએ, આ રીતે પાલન કરવું જોઈએ, બાકી બધા જે બી ભોજન બનાવવાની સામગ્રી છે યત્નચારપૂર્વક કરવી જોઈએ. ગેસ ઓન કરો ત્યારે એનું બર્નર ઉપર કરીને ફૂંક મારીને કે ચેક કરીને કે કોઈ જીવ છે નહીં એ રીતે ગેસ ચાલુ કરવો જોઈએ. એ બધું તમે વાંચ્યું અને પછી જ્યારે તમે એ પ્રેક્ટિકલ કરો છો રસોઈની અંદર, ઓલું હતું થિયરી, આ કરો છો પ્રેક્ટિકલ, યત્નાચારપૂર્વક પાલન કરો છો, એ છે ચરણાની યોગનો સ્વાધ્યાય. પછી મહાપુરુષોનું જીવન અને એ ચરણાની યોગનો સ્વાધ્યાય. હું એટલું યત્નાચારપૂર્વક કાર્ય કરું કે જેનાથી કોઈ જીવનો ઘાત ના થાય. તો ઘાત થશે તો પાપનો બંધ થશે, અને આ બચાવવાના પરિણામ છે પુણ્ય બંધનું કારણ છે. તો પુણ્ય પાપના ફલનો વિચાર કરવો એ કરણાની યોગનો સ્વાધ્યાય છે. મહાપુરુષોનું જીવન તો કેવું હોય છે કે એમના જીવનમાં પાપમય પ્રવૃત્તિ હોતી નથી. યત્નાચારપૂર્વક એ પોતાનું જીવન જીવે છે, રસોઈ ઇત્યાદિ પણ એમની યત્નાચારપૂર્વક બને છે. તો આવા મહાપુરુષોનું, સતીઓનું જીવન યાદ કરવું એ પ્રથમાન યોગનો સ્વાધ્યાય છે. અને હું આ ભોજનને બનાવવા વાળો નથી,
હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા એક જ્ઞાયક ભાવ છું એવું વિચાર કરવું, એવું ભેદ વિજ્ઞાન કરવું, એ દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય. આવી ક્રિયા, રસોઈ બનાવવાની ક્રિયામાં ચારે અનુયોગનો સ્વાધ્યાય થયો કે નહીં? તો આવી રીતે અધ્યયન અને સ્વાધ્યાયમાં અંતર છે, તો એ વિચાર કરવા જેવો બિંદુ છે. અંતિમમાં કહીએ તો જે અંતિમ જે મૂળ ગુણની અહીંયા વાત લીધી છે એ છે દાન. કે આપણા જીવનમાં કમસે કમ દાન, આજીવિકાની અંદર કમસે કમ 10%નું દાન તો અવશ્ય કરવું જોઈએ. એ તમે વિભાગ પાડી દો કે કઈ રીતે તમે કરશો. પછી દાનની અંદર આપણે જોઈએ તો મુખ્ય જે દાનની ચર્ચા આવે છે એની અંદર 4 પ્રકારના દાનની ચર્ચા છે: આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન ને અભય દાન. આહાર દાનની અંદર કોઈને તમે પાર્લેજીનું બિસ્કિટ આપી દો તો એ દાનના ખાતામાં નહીં આવે. દાન એ પ્રાસુક અને શુદ્ધ વસ્તુનું દાન કરવામાં આવે છે. અને એ પાર્લેજીને તમે પેકેટ બધું આપો છો એ તો ભૂંડની ચરબીથી બનેલું પાર્લેજીનું પેકેટ છે, એટલે એ ખાવા યોગ્ય નથી અને ના એ દાન દેવા યોગ્ય છે. તો શુદ્ધ ઔષધિનું પણ દાન હોય છે. અને જ્ઞાન દાન અને અભય દાન, આવા 4 પ્રકારના દાન સ્વયં શીખે અને બીજાને દાન આપે ભૂમિકા અનુસાર જે રીતે હોય, અને સમય નીકાળીને સ્વાધ્યાય કરે. અને કોઈ કહે કે ભાઈ અમારી પાસે ધન ઇત્યાદિ તો નથી, તો પછી મંદિરજીની અંદર વૈયાવૃત્તિ કરો. ક્યાંય પણ બાવા ઇત્યાદિ લાગ્યા હોય તો એ સાફ કરવા, ધૂળ લાગી ગઈ હોય તો એ સાફ કરવી, યા તો પછી તમે જે રીતે સહયોગ કરી શકતા હોય જીન મંદિરમાં, શટાવશકમાં કે કોઈ ધર્મી ધર્માત્માની સેવામાં, તો એ રીતે પણ સમય આપવો એ પણ દાનની ખાતામાં આવે છે. મિષ્ટ વચનોનું દાન એ પણ દાન છે. શ્રાવકાચારમાં લખ્યું છે મિષ્ટ વચનોનું દાન. એ કમસે કમ કંઈ ના કરી શકો તો સારા વચનો જ બોલી દો. અને કોઈ દાન ઇત્યાદિ કાર્ય કરતું હોય તો અનુમોદના જ કરી દો કે ભાઈ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે, અમારી એમાં અનુમોદના છે, જે નિર્મલ શુદ્ધતાથી દાન કરી રહ્યા છે. ઉપરોક્ત આ મૂળગુણની ચર્ચા જે કરી એ આપણા ભણવા સમયે કે આપણે નોકરી કે આજીવિકા સમયે કે વિવાહ આદિ કાર્યમાં આ મૂળગુણની ચર્ચા વિશેષ રૂપે ધ્યાન રાખવી. અને જેના જીવનમાં આવા 8 મૂળગુણ હશે એનું જીવન ચર્યાનું વ્રતની મેં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. એની વિસ્તારથી ચર્ચા હમણાં મેં હોલિકાની એક કથા સંભળાવી હતી જે યુટ્યુબ પર અવેલેબલ છે. હોલિકાની કથા, કે આ હોળીનો જે બહારમાં લોકમાં કુરીતિ ચાલે છે, તો જૈન દર્શનની અંદર એની શું કથા છે, એનું શું ગ્રંથોમાં આવે છે, તો એ પ્રમાણે હોલિકાની કથામાં મેં, કારણ કે કુશીલ પુરુષોની નિંદા તો લોકમાં થાય છે, પરંતુ કુશીલ સ્ત્રી, કારણ કે સતીઓની કથાઓ તો તમે પુરાણમાં સાંભળી હશે, પરંતુ કુશીલ સ્ત્રીની કથા એ હોલિકાની કથાની અંદર છે. તે બ્રહ્મચર્યાનું અણુવ્રતની અંદર પણ વર્તમાનમાં જુઓ તો કુશીલ સ્ત્રીઓની અંદર તમે જોયું હશે કે એક સ્કેન્ડલ આવ્યું હતું હમણાં હની ટ્રેપ કરીને. તો એ હની ટ્રેપની અંદર 4 સ્ત્રીઓ પકડાઈ હતી, એમાંથી 2 સ્ત્રીઓ આપણી જૈન હતી. તો એ આપણા જૈનોનું નામ પણ આજકાલના બધા જે 5 પાપ થઈ રહ્યા છે એની અંદર જૈનોનું પણ નામ આવે છે. આવું સાંભળતા જ્ઞાનીઓના મસ્તક ઝૂકી જાય છે કે આપણા જૈનીઓની અંદર પણ આવી ઘટનાઓ ઘટે છે. અને હમણાં આ બધી જે અશ્લીલ ફિલ્મો આવે છે, બધું આવે છે, એમાં એક અન્વેષી જૈન કરીને છે, એનું નામ પણ આવ્યું છે. તો આવી ઘરની અંદર કુશીલની નિંદા અને શીલની કથાઓની પ્રશંસા થાય તો આપણા જીવનની અંદર પણ આવા 5 પાપ આવે નહીં અને જીવન આપણું સુખમય બને. આવું મેં સંક્ષિપ્તની અંદર અષ્ટમૂળગુણની ચર્ચા કરી છે. થોડું કીધું છે અને આનું વસ્તુ સ્વરૂપ સમજવું, જેમ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એવું ના થવું જોઈએ. શેઠની શિખામણ હવે ઘરે બધા રિપીટ કરતા જ હશે ઝાપા સુધી. તો એક અંતિમ વાત, હમણાં એક પ્રશ્ન આવ્યો હતો કે જે હમણાં 4 આરોપીઓને, જે નિર્ભયા કાંડના 4 આરોપી હતા, એને ફાંસી આપવામાં આવી અને આખા ભારતે પણ એમાં પ્રોટેસ્ટ કર્યું કે એને ફાંસી આપવી જોઈએ. તો એનો દોષ, એ 4 આરોપીઓનો દોષ તો દેખાય છે કે એ લોકોએ રેપ કર્યો, પરંતુ એ જેના પર રેપ થયો એની પણ કોઈ ભૂલ હશે કે નહીં હશે? તો આપણે કરણાની પૂર્વમાં કોઈના ઉપર શીલનો દોષ લગાવ્યો હોય કે કોઈને કુશીલમાં પ્રવર્તન કરાયું હોય તો પૂર્વનો પણ આ રીતે દોષ આપણે વિચાર કરી શકીએ છીએ. કારણ કે આપણે કહીએ છીએ સ્વયં કિયે જો કર્મ શુભાશુભ ફલ નિશ્ચય વેદેતે કરે આપ ફલ દેય અન્ય તો સ્વયં કિયે નિષ્ફલ હોતે. અને આપણે બીજી રીતે વર્તમાનમાં પણ દોષની અપેક્ષાએ જોઈએ તો વર્તમાનમાં આ જે ઘટના ઘટે છે બલાત્કાર કે રેપની, એ કોની સાથે ઘટે? તો વર્તમાનના દોષની અપેક્ષાએ અગર આપણે વિચાર કરીએ તો જે હમણાં મેં અશ્લીલ વિડીયોની અને એની ચર્ચા કરી હતી કે આવા અશ્લીલ વિડીયો જોઈને એક પુરુષોમાં રમવાની જે કલ્પના કરે અને
પુરુષોમાં અત્યાધિક આસક્તિના પરિણામના કારણે આવા બલાત્કાર અને રેપ જેવી ઘટનાઓ થાય છે. તો આ જે મેં પૂર્વમાં ચર્ચા કરી કે આ અશ્લીલ વિડીયો અને અશ્લીલ સામગ્રીઓથી બચવી, શીલ અને એની કથાઓ વાંચવી અને પોતાના જીવનની અંદર આ જે અષ્ટમૂલગુણની ચર્ચા કરી એ અષ્ટમૂલગુણ પ્રગટ કરવા અને એ અષ્ટમૂલગુણોનું પાલન કરવું, અને આવું પાલન કરતાં આપણું જીવન સુખમય બનશે અને સુખમય બનતા આપણે સર્વે ભગવાન આત્માનો અનુભવ કરીને અલ્પકાલમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવનાથી વિરામ લઈએ છીએ. ઓમ નમઃ સિદ્ધેય.